આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી એવા મસૂર ભાત બનાવવાના છે. જો તમને આ મારી રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક પેનમાં તેલ લીધું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એક તજનો ટુકડો, એક તમાલપત્ર, જીરું લીધું છે, ડુંગળી લીધી છે સ્લાઈસ કરેલી. હવે ડુંગળીને સરસ સાંતળવાની છે. એ લાઇટ બ્રાઉન શેડ આવે ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળવાની છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણી ડુંગળીમાં સરસ કલર આવી ગયો છે. આ સ્ટેજ પર આપણે ટામેટા એડ કરીશું. ટામેટાને બી સરસ કૂક કરી લઈશું. હવે આપણે મસાલા કરી લઈએ. એના માટે મીઠું, હળદર, થોડું લાલ મરચું, થોડું ધાણા જીરું, ગરમ મસાલો, બિરયાની મસાલો, બધા સ્પાઇસીસ અને ટામેટા ડુંગળીને સરસ 1-2 મિનિટ કૂક કરી લઈએ કે જેથી આપણા જે સ્પાઇસીસ છે એ કાચાશ ના રહે અને ટામેટા આપણને લાગે તો કે મોટા મોટા છે તો એને ચમચાથી કટ કરી લઈએ. હવે ચમચી સિઝવન સોસ અગેન મિક્સ કરી લઈએ. હવે આપણે બાફેલા ભાત એડ કરી લઈએ. એને સરસ મિક્સ કરી લઈએ સ્પાઇસીસ અને ડુંગળી ટામેટા સાથે. ભાત મિક્સ થઈ ગયા છે એટલે મેં મસૂર લીધા છે. આ મસૂરને મેં સવારે પલાળ્યા હતા, ત્યારબાદ એને સોલ્ટ એડ કરી 4 વિસલ બોલાવી લીધી હતી અને ઠંડા કરીને અત્યારે આપણે આમાં યુઝ કરી રહ્યા છે. મસૂર એડ કરી લઈએ અને મસૂરને બી સરસ મિક્સ કરી લઈએ. હવે 1-2 મિનિટ આપણે ભાતને થોડો ચડવા દઈશું અને આપણા આ મસૂર ભાતમાં આયર્ન પેનમાં બનાવવાથી એમાં જે સ્મોકી ફ્લેવર આવે છે એનાથી આ મસૂર ભાત બહુ ટેસ્ટી થઈ જાય છે. તો આપણો મસૂર ભાત રેડી થઈ ગયો છે. આ રેસીપી તમારા ઘરે બનાવો અને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. હવે બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.